આજે આપણે મારી દેવરાની પાસેથી સરસ મજાની મીઠી બૂંદી બનાવતા શીખીશું। એ પણ આપણે પરફેક્ટ માપ સાથે બનાવતા શીખીશું। તો ચાલો કેવી રીતે બનાવવી એ જોઈ લઈએ। તો તેના માટે 1 કપ બેસન લઈ લીધો છે। બેસન જે રેડીમેડ આવે એ જ લેવાનો। પછી બેસનને આપણે એકવાર ચાળી લેવાનો। બેસનની કોઈ પણ વસ્તુ આપણે બનાવીએ તો પહેલાં હંમેશા લોટને ચાળી જ લેવાનો। પછી આપણે અડધો કપ પાણી એડ કરવાનું છે, પણ એ એકસાથે એડ નથી કરવાનું। આ રીતે ધીમે ધીમે એડ કરતું જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે। તેમાં કોઈ પણ જાતના લમ્પ્સ ન રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું। આ રીતે આપણે બેટર તૈયાર કરી લીધું છે, તો તેને આપણે 10 થી 15 મિનિટનો રેસ્ટ આપવાનો છે। ત્યાં સુધીમાં આપણે ચાસણી બનાવી લઈએ। તો તેના માટે 1 કપ ખાંડ લેવાની છે અને પછી તેમાં અડધો કપ પાણી લઈ લઈએ, એટલે કે ખાંડ ડૂબે એટલું પાણી લેવાનું। પછી આપણે તેને ખાંડ ઓગળે એવી ચાસણી કરવાની છે। તેની એક તારની ચાસણી નથી કરવાની, ફક્ત ખાલી ખાંડ ઓગળી જાય અને તમે હાથ જ્યારે લગાવો ત્યારે થોડું ચીપચીપું લાગે એટલી જ ચાસણી લેવાની છે। ચાસણી એકદમ વધારે ન આવી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું। આ રીતે આપણે આંગળામાં જોઈએ તો થોડું સ્ટીકી લાગે એવું રાખવાનું। તો ચાસણી આપણી તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે તેને સાઈડમાં મૂકી દઈએ। પછી આપણે જે બેટર તૈયાર કર્યું હતું તેમાં આપણે 1 પિંચ જેટલું સોડા એડ કરવાનું છે। પછી આપણે તેને એકદમ સરસ ફેંટી લેવાનું છે। આને લગભગ 10 થી 15 મિનિટ સુધી ફેંટવાનું છે। એક ધારું આ રીતે ફેંટશો તો તેનો કલર પણ ચેન્જ થઈ જશે અને થોડું બેટર આપણું ફ્લફી થઈ જશે। પછી આપણે બેટર કેવી રીતે તૈયાર થઈ ગયું છે કે નહીં એ જોવા માટે એક ટ્રીક અપનાવેલી છે, તો એ ટ્રીક આપણે પછી જોઈશું। લગભગ 10 મિનિટથી 15 મિનિટ થઈ ગઈ છે। તો હવે આપણે એક વાટકીમાં આ રીતે પાણી લેવાનું, તેમાં આપણે આ રીતે બેટર એડ કરી જોવાનું। જો આપણું બેટર ઉપર તરતું હોય તો આપણું બેટર પરફેક્ટ છે, અને બીજી રીતે તમે ચમચીમાં આ રીતે પણ જોઈ શકો છો, એકદમ પતલું લેયર થવું જોઈએ। પછી આપણે ઝારાનો ઉપયોગ નથી કરવાના, આ રીતે કોઈ પણ છીણી લઈ લેવાની। તો છીણીને આપણે તેલ પહેલાં લગાવી દેવાનું છે। તમારી પાસે બૂંદી પાડવાનો ઝારો હોય તો એ પણ તમે ઉપયોગ કરી શકો છો। હવે તેલ આપણું આવી ગયું છે કે નહીં એ જોવા માટે આ રીતે નાખવાનું। જો બૂંદી ઉપર આવી જતી હોય તો તેલ આપણું પરફેક્ટ આવી ગયું છે। તો પછી ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને આ રીતે ધીમે ધીમે બેટર એડ કરતું જવાનું છે। આપણે છીણી જે લીધી છે તેને હલાવવાનું નથી, તેને એક જ ધારી રાખવાની છે અને આ રીતે ધીમે ધીમે નીચે બૂંદી પડવા લાગશે। પછી એક ધારું આ રીતે પકડી રાખવાનું, એટલે બૂંદી નીચે પડશે। પછી આપણે તેને ટેપ નથી કરવાનું, સાઈડમાં લઈ લેવાનું અને આ રીતે એકવાર છીણીને સાફ કરી લેવાની, જેથી આપણે બીજી વાર બૂંદી પાડીએ તો બૂંદી આપણી એકદમ પરફેક્ટ બને। હવે આપણે તેને આ રીતે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર તળી લીધી છે। આ રીતે આપણે બધી જ બૂંદી તૈયાર કરી લેવાની છે। મારા દેરાણીના હાથની બૂંદી ખૂબ સરસ બને છે, એટલે મને એમ થયું કે ચાલો આપણે પણ બૂંદી બનાવડાવી લઈએ, અને આપણે પણ થોડી એને મદદ કરી લીધી। તો આ રીતે બૂંદી આપણી તૈયાર થઈ ગઈ છે અને આ રીતે જોઈ લેવાની ક્રિસ્પી છે કે નહીં। પછી બૂંદીને આપણે સાઈડમાં મૂકી દઈએ અને જે આપણે ચાસણી કરી હતી તેમાં આપણે 1 ચમચી ઘી એડ કરવાનું છે। ચાસણી આપણી હજી થોડી એવી ગરમ જ છે, તો ઘી આપણું એકદમ સરસ ઓગળી જશે। આ રીતે ઘીને આપણે એકવાર મિક્સ કરી લઈએ। ઘી સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેમાં જે બૂંદી બનાવી હતી એ એડ કરી દેવાની અને બૂંદીને આપણે સારી રીતે ચાસણીમાં મિક્સ કરી લેવાની છે। પછી તેને આપણે લગભગ 5 થી 6 કલાક સુધી તેને ઢાંકીને મૂકી દેવાની છે, જેથી બૂંદી બધું જ ચાસણી પી જશે અને એકદમ સરસ સોફ્ટ થઈ જશે। 5 થી 6 કલાક પછી જોઈએ તો બધી જ ચાસણી બૂંદી પી ગઈ છે અને બૂંદી આપણી એકદમ સરસ સોફ્ટ પણ થઈ ગઈ છે। આ રીતે તૈયાર કરેલી બૂંદી ખૂબ સરસ લાગે છે, તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો।